તો વ્યવસાયમાંથી અચાનક તમે સમાજ કાર્ય સાથે શિફ્ટ કઈ રીતે થયા અને એ જોડાવાનું કારણ શું? જો સાહેબ, આ એક સમાજ સેવાનું કાર્ય છે ને, એ આમ તો બાળપણથી જ ચાલુ હતું કે જ્યારે આપણે નાના હતા ત્યારથી ધીમે 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 એક સ્વાધ્યાય પરિવારના હોવાથી એની અંદર કામ કરતા. પણ પછી જેમ જેમ મોટા થયા અને સમજમાં આવ્યું કે ધીરે ધીરે લોકોની સેવા કરવાથી કેટલો આનંદ થાય છે. મારું જે 10th છે એ હું કમ્પ્લીટ કરીને રાજકોટ ભણવા ગયો હતો. ત્યાં પણ અમે સમાજ સેવાનું ઘણું બધું કાર્ય કરતા. હું એકચ્યુઅલી 10th પાસ છું અને ડ્રોપ આઉટ છું, કોલેજ ડ્રોપ આઉટ. બરોબર, તો પછી હું ભાવનગર આવતો રહ્યો અને પછી બિઝનેસની એક શરૂઆત કરી. તો સાથે સાથે બિઝનેસ કરતાં કરતાં એવા કાર્ય કરવા લાગ્યા કે એમાં આનંદ આવતો. એમ બિઝનેસમાં પૈસા આવે ત્યારે તો આનંદ આવે જ, પણ લોકોની સેવા કરવાથી એક જો કોઈ પણ માણસ છે એ પીડાતો હોય અને પીડા દૂર કરવાથી જે આનંદની અનુભૂતિ થતી, એમાંથી આગળ વધતા વધતા સમાજ સેવાનું જે કાર્ય છે એ હજી આપણે હાલના ધોરણે મેચ ટુ મેચ પાર્ટ ટાઈમ જ કરીએ છીએ. એવું નથી કે આપણે ફૂલ ટાઈમ કરીએ છીએ, પણ ચાલે છે એમ આપણી રીતે.